ચાલો તો આપણે થઈ ગયા હતા તૈયાર અને વાગ્યા હે 4 તો આપણે અગાઉ તૈયાર થઈ જવું પડે, ખબર જ છે, કેમ કે બસવાળા ક્યારે એમ કહે કે આવી જાવ તો આપણે એના માટે અગાઉ તૈયાર થઈ જવું પડે. જોઈ લ્યો કેટલા વાગ્યા છે, 4 વાગ્યા નથી દેખાડવા તમને ખબર જ હોય 4 વાગ્યા કીધું એટલે વાગી જ ગયા હોય. બડા હરામી હો બેટા. કાંઈ વાંધો નહીં, તો જોડાયેલા રહેજો રાજસ્થાનના અપડેટ માટે. અમારે નીકળવાનું છે 5 વાગે ઘરેથી અને 5:30 લગભગ બસ આવી જાય એમ કીધું છે. તો કાંઈ વાંધો નહીં, જોડાયેલા રહેજો અને રાજસ્થાનના અપડેટ માટે તૈયાર રહેજો ભાઈ. સબસ્ક્રાઈબ કરી લેજો, હજી કહું ન કરી હોય તો ચેનલને. આવા જ નવા વિડીયો આવતા રહે. હા, તો રિક્ષા આવી ગઈ હતી અને રિક્ષામાં બેસીને અમે નીકળી ગયા હતા બસે જવા માટે. તો તમે જોડાયેલા રહેજો અને બસ આવે એટલે તમને ફટાફટ વિડીયો મોકલી જ દેવાનો થાય છે, કેમ કે તમને દેખાડવાનું છે કે બસ કેવી છે, કે કેવો કલર છે બસનો. તો તમે જોડાયેલા રહેજો. હાલો, તો આપણે પહોંચી ગયા હતા ઉમિયા ચોકેથી. આવી ગઈ છે બસ, જોઈ લ્યો, મનીષ ટ્રાવેલર્સ. જોઈ લ્યો, મનીષ ટ્રાવેલર્સ વાળાની બસ આવી ગઈ છે. તો તમે બધા જોડાયેલા રહેજો આજ બસનો નજારો જોવા માટે. કાંઈ વાંધો નહીં, તો જોડાયેલા રહેજો બધાય. તો પછી બસ ઉપડી ગઈ છે અને અમે નીકળી ગયા છે. જુઓ, આ રાજકોટના ઝાડવા છે અને હજી અમે ઉમિયા ચોકે જ છીએ. એટલે ઉમિયા ચોકેથી હવે ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યા છીએ. તો જુઓ, આ હરિયાળી જુઓ, અમારે રાજકોટના ઝાડવા. અરે કહેના ક્યાં ચાહતે હો. અને તમે આ રાજકોટનો સાઈડ સીન જોતા જોતા એક સબસ્ક્રાઈબ કરવાનું કામ કરી દેજો અને આવો નવો સાઈડ સીન તમે જોતા રહેજો રાજકોટનો. એટલે હું તમને છે ને રાજસ્થાન સુધી સાઈડ સીન બતાવતો પહોંચાડી દઈશ. અને પછી અમે પહોંચી ગયા ચોટીલા પહોંચી ગયા છે. તો ડુંગર તો ચોટીલાનો ઓલી સાઈડે, આપણે આ સાઈડ છે. જો આ સાઈડથી તમને ડુંગર ન દેખાય. રિટર્નમાં તમને દેખાડીશ ચોટીલા, ચામુંડમાના દર્શન કરાવડાવીશ. તો તમે બધા જોડાયેલા રહેજો. આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. જુઓ, અને પછી અમે પહોંચી ગયા હતા દેવાંગી હોટલે. તો અહીંયા આજનું જમવાનું છે સાંજનું. તો તમે બધા જોડાયેલા રહેજો કે કઈ રીતના ડીશમાં શું જમવાનું આવે છે. શુદ્ધ કાઠિયાવાડી લખ્યું એટલે કાઠિયાવાડી જ આવે છે ને. જો પાપડ આવી ગયો, ડુંગળી આવી ગઈ, મરચું લઈ લીધું ને ગોળે લઈ લીધું ને શાક આવે છે. તો શાક હતા અલગ અલગ 4 હતા. ઢોકળીનું હતું, બટેકાનું હતું, સેવ ટમેટાનું હતું અને એક ભરેલ રીંગણાનું હતું. તો આ બધાય જો જમવા માટે તૈયાર જ થઈ ગયા ને બેસી ગયા છે, પણ કોઈ બોલાવતું નથી એકાબીજાને. અત્યારના વાગ્યા છે 9:30 થવા આવ્યા છે અને આપણે અત્યારે અમદાવાદ હાઈવે ઉપર દર્શન હોટલ ઊભી રાખીએ બસ. તો જુઓ, દેખાડી દો દર્શન હોટલ. જો આ દર્શન હોટલ છે અને આપણી બસ આ પડી છે અહીંયા. જુઓ, દેખાડી દઉં. મનીષ ટ્રાવેલર્સ. જોઈ લ્યો. તો તમે બધાય જોડાયેલા જ રહેજો આપણા વિડીયોમાં, જેથી તમને નવું અપડેટ મળતું રહેશે રાજસ્થાનનું. તો કાંઈ વાંધો નહીં, હાલો. અમદાવાદ પહોંચી ગયા છીએ અને જુઓ તમે, અમદાવાદમાં તો હાવ શાંત વાતાવરણ છે અને હાવ બિલકુલ કંઈ આમ જુઓ ને તો અવાજ જ નહીં એમ. બાકી બધાય જેને નાસ્તો નહીં તે કરવું હતું એ બધા કરતા હતા અને અમે લોકો તો સૂઈ ગયા હતા. તો પછી જોયું તો અમદાવાદ આવી ગયું હતું ને અહીંથી મંત્રી સાહેબને લેવાના હતા અમદાવાદથી. તો મંત્રી સાહેબને બેસાડીને પછી આપણે નીકળી ગયા હતા પાછા રાજસ્થાન તરફ જવા માટે. તો તમે લોકો અમદાવાદનો સાઇટ સીન નિહાળો અને આગળ વધીએ આપણે, કાંઈ વાંધો નહીં. અને પછી હવે સવાર પડી જાય, કેમ કે હવે આપણે સૂઈ જવાનું છે. અને સવારે ઉઠીને મસ્ત મજાનું મોર્નિંગમાં જુઓ તમે, આ પહાડ ને એવું બધું આમ સાવ નેચરલ કુદરતી વાતાવરણ હતું. અને આમ સાઈડ સીન નિહાળતા અમે લોકો રાજસ્થાન તરફ જતા હતા. અને આમ જુઓ ને તો બહારનું વાતાવરણ સાવ આમ નેચરલ અને વરસાદી વાતાવરણ હતું. અને એ ઝરફર વરસાદ ચાલુ હતો અને બહુ મજા આવે એવો સાઇટ સીન હતો. તો અમે આ સાઇટ સીન નિહાળતા અમે જઈ રહ્યા હતા રાજસ્થાન તરફ. અને તમને જેમ કીધું એમ કે આમાં ભાઈ બધાય અલગ અલગ સિટીના અજાણ્યા લોકો હતા. તો એ લોકો તો ભાઈ તમને ખબર જ છે
કે ગુજરાતી કાઠિયાવાડી લોકો હતા બધાય, પણ હળવે હળવે તમને લાગતું હતું કે ભળી જાહે, વાંધો નહીં આવે, એકાબીજા બોલાવશે કે નહીં બોલાવે એ પાછા તમે નેક્સ્ટ ભાગમાં જોજો અને એના માટે તમે તૈયાર રહેજો, કેમ કે નેક્સ્ટ ભાગમાં લગભગ મને એવું લાગે છે કે બોલાવશે. તો આપણે જોઈએ તો એનું ઇન્ટ્રોડક્શન પણ લેશું આપણે નેક્સ્ટ ભાગમાં, કે એ લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે એ બધું હું તમને કહીશ. અને જુઓ આ ક્રિકેટનું એક ગ્રાઉન્ડ છે, આપણે જેમ રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમ છે એવી જ રીતના અહીંયા છે મિરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તો આ બધો એ ટૂંકમાં રાજસ્થાનનો સાઇટ સીન છે. અને પછી આ જ રીતના આપણે હળવે હળવે જોઈએ ને તો આ જુઓ નાથદ્વાર પહોંચી જ ગયા હતા આપણે. નાથદ્વાર આ મહાદેવની મૂર્તિ દેખાય ને ત્યાંય જવાનું જ છે, કેમ કે નાથદ્વાર આવ્યો હોય ને મહાદેવના દર્શન કરવા ન જાય એવું બને નહીં. તો ત્યાંનો નજારો પણ હું તમને જોરદાર દેખાડીશ, તો તમે એના માટે પણ જોડાયેલા રહેજો, કેમ કે આ સર્કલેથી જ જવાય છે. જો આ રોડ છે ને અહીંથી સાઈડમાંથી જ જવાય, અહીંથી તમને મૂર્તિ થોડીક દૂર લાગશે પણ જવાનું તો ત્યાં જ છે. તો એના માટે તમે લોકો જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં, બરાબર. જો આ બધી દુકાનો ને એવું બધું છે અહીંયા. અને પછી આપણે મસ્ત મજાનો હોટલે જવાનું છે. હવે હોટલ કઈ છે તમને ખબર જ છે કે નાથદ્વાર પટેલ સમાજ. જુઓ પહોંચી ગયા હતા પટેલ સમાજે અમે સવારમાં બધાય મસ્ત મજાના હોટલે પહોંચીને એ બધાય પોતપોતાનો સામાન ને એવું બધું લઈને બસમાંથી હેઠા ઉતરીને નીચે આવી ગયા હતા. અને જુઓ આ લોકો બધાય છૂટા છવાયેલા, હજી કોઈ બોલતું નથી, એકાબીજાને બોલાવતા નથી. અને પછી અમે બધો સામાન રાખીને ફ્રેશ થઈને સીધા નાસ્તો કરવા પહોંચી ગયા હતા. જોઈ લ્યો બધા તૈયાર થઈને નાસ્તો કરવા આવી ગયા છે. અને અમારે નયનભાઈ બધાનું ધ્યાન રાખે છે. જુઓ કેટલા લોકો નાસ્તો કરવા આવ્યા કે નથી આવ્યા. આ ધ્રુવભાઈ વ્લોગર છે, આનું ઇન્ટરવ્યૂ લેવું આપણે. અમે નાસ્તો કરી લઈ ત્યાં સુધી તમે બધાય ફોલો કરતા હો, સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઇક કરી દો. જોઈ લ્યો આ બધાય નાસ્તો કરે છે. તો આવા નવા વિડીયો જોવા માટે ભાગ 2 માટે તૈયાર થઈ જાઓ, કાંઈ વાંધો નહીં, હાલો તો.